પશ્ચિમ બંગાળમાં બીજેપી અને ટીએમસી કાર્યકર્તા વચ્ચે ફરીવાર અથડામણ થઈ, જેમાં એકનું મોત થયું છે જ્યારે કે એક કાર્યકર્તા ઘાયલ થયો હોવાના સમાચાર છે। પશ્ચિમ બંગાળમાં મતદાનના પહેલા હિંસાનો માહોલ જોવા મળ્યો। પૂર્વ મિદનાપુરના મહિષદલ વિસ્તારમાં ટીએમસી કાર્યકરની હત્યા થઈ ગઈ છે। બીજી બાજુ બકિયા વિસ્તારમાં એક ટીએમસી કાર્યકર્તા ગંભીર રીતે ઘવાયો છે। વિસ્તારપૂર્વક વાત કરીએ તો પશ્ચિમ બંગાળની બે અલગ અલગ ઘટનાઓએ ફરીવાર સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો સર્જ્યા છે। પહેલી ઘટના પૂર્વ મિદનાપુરના કે મહિષદલ વિસ્તારની છે, જ્યાં છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા ટીએમસી કાર્યકર્તાની હત્યા થઈ ગઈ। રાજકીય અદાવતમાં ગઈકાલે રાત્રે એસકે મોઇબુલ નામના ટીએમસી કાર્યકર્તાની હત્યા થઈ હોવાની વિગતો સામે આવી। મૃતક ટીએમવાયસીનો ઉપપ્રમુખ હતો। જોકે ઘટના બાદ ટીએમસીએ ભાજપ સામે આરોપો લગાવ્યા છે કે મોઇબુલ ગઈકાલે રાત્રે ઘરે પરત ફરતો હતો ત્યારે ભાજપના કેટલાક લોકોએ તેની હત્યા કરી છે। આ બાબતે મહિષદલ પોલીસે ભાજપના 5 કાર્યકર્તાની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે। મહત્વપૂર્ણ છે કે ઘટના બાદ રાજનીતિ ગરમાઈ ચૂકી છે। આ સાથે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। અને બીજી ઘટના વિશે વાત કરીએ। આ ઘટના પૂર્વ મિદનાપુરના બકિયા વિસ્તારની છે, જ્યાં ગઈકાલે ટીએમસી અને ભાજપના કાર્યકર્તા વચ્ચે અથડામણ થઈ ગઈ, જેમાં અનંત બિજલી નામનો ટીએમસી કાર્યકર્તા ગંભીર રીતે ઘવાયો છે। ટીએમસીએ બીજેપી સામે આરોપ મૂક્યા છે કે તેમના કાર્યકર્તાઓને લોખંડના સળિયા અને વાંસના લાકડા વડે ઢોરમાર મરાયો, જે બાદ તેને લોહીલુહાણ સ્થિતિમાં મેના આરોગ્ય કેન્દ્ર ખસેડાયો હતો અને પછી તામલુક જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાયો હતો। હાલ ટીએમસીનો કાર્યકર્તા અનંત બિજલી ગંભીર સ્થિતિમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણી ટાણે આ પ્રકારની ઘટનાઓથી સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક મોટા સવાલો સર્જાયેલા છે। આપણે કહી દઈએ કે આ અગાઉ પણ પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં 22 મેના રોજ ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી કાર્યકર્તા વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક મહિલા ભાજપ કાર્યકર્તાનું રતિબાલા આદિનું અવસાન થયું હતું। તેમજ અથડામણમાં ભાજપના 7 કાર્યકર્તા પણ ઘવાયા હતા। મહત્વપૂર્ણ છે કે ભાજપે એવા આક્ષેપ લગાવ્યા હતા કે ટીએમસીના કાર્યકર્તા દ્વારા ધારદાર હથિયારો વડે હુમલો થયો હતો। તો હવેની ઘટનામાં ટીએમસીના કાર્યકર્તાનું અવસાન થયું છે, ત્યારે ટીએમસીએ ભાજપ સામે આક્ષેપો કર્યા છે। અને વાત હવે જમ્મુ કાશ્મીર